એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને ફીમાં કરેલ ભાવ વધારાના મુદ્દે એબીવીપી અને આરએસયુ ગ્રુપ દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટી સદસ્યો દ્વારા નવા સત્રમાં વિદ્યાર્થીની ફીમાં કરાયેલ માતબાર ફી વધારાના વિરોધમાં એબીવીપી મંત્રી માનસી શાહ, સ્મિત ઠાકોર સહિત વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર યોગેશસિંહને આવેદનપત્ર આપી ફી વધારો પરત ખેંચવા માંગણી કરી હતી। આ વખતે પણ 50% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, તે તદ્દન વ્યાજબી નથી। તે માટે આજરોજ વીસી સાહેબને અમે રજૂઆત કરી છે કે સાહેબ વહેલામાં વહેલી તકે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે। સાથે સાથે જે 2 લાખ રૂપિયા જે સ્કોલરશીપની મર્યાદા છે એને વધારીને 3.5 લાખ કરવામાં આવે। યુનિવર્સિટીમાં કેટલાય સેલ્ફ ફાઇનાન્સ કોર્સીસ ચાલે છે, તેમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવે કે 3.5 લાખ કરતા જેની પણ ઓછી આવક હોય તેને ફ્રીમાં એડમિશન આપવામાં આવે। સાથે સાથે આ સ્કોલરશીપનું 100 રૂપિયાનું ફોર્મ વેચવામાં આવે છે, પરંતુ ઓનલાઈન અવેલેબલ નથી। તો એડમિશન જયારે વિદ્યાર્થી લે તેને ખબર જ નથી કે યુનિવર્સિટીમાં આવી રીતે સ્કોલરશીપની કોઈ પ્રક્રિયા છે, સિસ્ટમ આવી કોઈ છે, તેની માટે ઓનલાઈન ફોર્મ ફ્રીમાં મૂકવામાં આવે। આ અમે માંગણી કરી છે। જો અમારી માંગણી વહેલામાં વહેલી તકે સંતોષાય નહીં તો એબીવીપી ઉગ્ર આંદોલન કરશે અને વીસી સાહેબે પણ બાહેધરી આપી છે કે 30 તારીખ પહેલા આ વાતનું અમે સમાધાન કરી ઉકેલ લાવીશું। जो भावनाएं हैं उनको ध्यान में रखते हुए एक कमेटी बनाई है। अभी देखते हैं उसकी रिकमेंडेशन जल्दी से जल्दी आए, 30 से पहले आए, ऐसा हमारा मानना है और उसके बाद उसको इम्प्लीमेंट करेंगे। तो बीजी तरफ रिवोल्यूशन स्टूडेंट्स यूनियन अग्रणी और यूजीएस पूर्वेश बरोले अभिषेक पंचाल सहित विद्यार्थीओए फीना भावमां थયેલ અસહ્ય ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વાઇસ ચાન્સેલર યોગેશસિંહને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ની અંદર આ વર્ષે પણ ગત વર્ષની જેમ 2 ફોર્મ ફીસની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। યુનિવર્સિટીની અંદર 2 ફોર્મ ફીસનો વધારો કરી દેવામાં આવે છે અને સ્ટુડન્ટ્સને જોઈએ એવી ફેસિલિટીઝ મળતી નથી। ગત વર્ષે પણ યુનિવર્સિટીએ ફીસનો વધારો કર્યો હતો, ત્યારે હું પોતે પણ જીએસ તરીકે રજૂઆતો કરી હતી અને ત્યારે વીસી સાહેબે બાંધરી આપી હતી કે અમને વાઈફાઈ જેવી બીજી બધી ઘણી બધી ફેસિલિટીઝ હશે એમને આપવામાં આવશે, પરંતુ આપી નથી। તો આજ રોજ અમારા ગ્રુપ દ્વારા વીસી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ગયા વર્ષે પણ જે લોકો પાસેથી ફીસ લીધેલી અને ફેસિલિટીઝ મળી નથી તે સ્ટુડન્ટ્સને નવી ફીસ પરત કરી દો અને આ વર્ષે જો તમે ફીસ ઉઘરાઈ રહ્યા છો તો યુનિવર્સિટીની અંદર સારામાં સારી ફેસિલિટીઝ આપી દો। આરએસયુ રિવોલ્યુશન સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એનએસયુની જે વિચારધારા છે એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી। એનએસયુની વિચારધારા બહુ સારી છે। એનએસયુએ મને ટિકિટ પણ આપી હતી અને એનો ઇલેક્ટેડ જીએસ પણ બન્યો હતો, પરંતુ અમુક જે વ્યક્તિ છે અંદર પાર્ટીની અંદર જે લોકો પોતાના ડિસિઝન જે અમારું ગ્રુપ છે પોતાના એના ઉપર થોપી દે છે। આના લીધે યુનિવર્સિટીની અંદર એક રિવોલ્યુશનની જરૂર હતી અને અમારા ગ્રુપ દ્વારા મને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે ઇલેક્ટ કરીને જીતાડ્યો છે। તો રિવોલ્યુશન માટે અમે રિવોલ્યુશન સ્ટુડન્ટ યુનિયન એક સ્ટાર્ટ કર્યું છે। ના, ગત વર્ષે પણ યુનિવર્સિટીની અંદર જે સ્ટુડન્ટ્સે મને જે પોતે રજૂઆતો કરેલી એ રજૂઆતો માટે હું પોતે પણ અહીં આવેલો છું અને સેનેટના મુદ્દે પણ મેં સારામાં સારી એવી રજૂઆત કરી હતી અહીંયા। એટલે રજૂઆતો જે કરવાના સ્ટુડન્ટ્સ માટે જે કામ કરવાના હતા એના માટે મેં આવેદનપત્ર તો આપેલા જ છે અને કામો કરેલા છે અને આવનારા દિવસોમાં આરએસયુ રિવોલ્યુશન સ્ટુડન્ટ યુનિયન દ્વારા પણ સારામાં સારા એવા આવેદનપત્રો આપીને યુનિવર્સિટીના કામ કરવા માટે આગળ વધારીશું। 20% ફી વધારો થયો તેની વિરુદ્ધમાં ગઈકાલે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આજે ગત વર્ષે કેટલી સુવિધા આપવામાં આવી, ગત વર્ષે બેઝિક ફીસ કરતા બાકીની જે વધારે ફીસ લેવામાં આવી છે તે દરેક વિદ્યાર્થીને ચેક દ્વારા ફી પરત કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી। મૂળભૂત એનએસયુની વિચારધારા જોડે હું ત્યારે પણ સહેમત હતો અને આજે પણ સહેમત છું। આરએસયુ ગ્રુપ બનાવવાનું મુખ્ય કારણ એક હતું કે કોમર્સ ફેકલ્ટીની અંદર ઘણા બધા બેઝિક પ્રોબ્લેમ્સ એવા હતા કે જે પોતે આપણે જે ચૂંટણી જ્યાંથી જીત્યા હતા, હું પોતે કોમર્સનો જીએસ હતો, પૂર્વેશ જીએસ હતો અને કોમર્સ ફેકલ્ટી થકી આજે આટલા સારા લેવલ પર આવ્યા છે। તો ઘણા બધા મુદ્દા એવા હતા કે જેનાથી કાર્ય થઈ શકતું ન હતું, એના કારણે રિવોલ્યુશન સ્ટુડન્ટની એક સ્થાપના કરવામાં આવી છે। આંતરિક વિખવાદની એવી કોઈ વાત નથી, વાત વિચારધારાની છે। એનએસયુની વિચારધારા જોડે અમે ત્યારે પણ હતા અને આજે પણ છે, પરંતુ એક કાર્ય પદ્ધતિની જે વાત એટલે કાર્ય પદ્ધતિ માટે કદાચ કોઈ ફેરફાર હોઈ શકે, કોઈ વિખવાદ હોઈ શકે, પરંતુ અન્ય વ્યક્તિગત લક્ષી એવો કોઈ વિવાદ નથી કે એવો કોઈ તકલીફનો મુદ્દો નથી। જ્યારે ડીએસઓ દ્વારા પણ ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો। એમએસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ફી વધારાનો વિરોધ કરતા ડીએસઓએ આજરોજ પાર્થ પાંડ્યાની આગેવાનીમાં એક વિરોધ રેલી કાઢી હતી। ડેરીડેનથી નીકળેલી વિરોધ રેલીમાં ફી વધારાનો વિરોધ કરતા વાલીઓ વિદ્યાર્થીઓને જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું। આપણે સૌ સાથે સંગઠિત મળીને આ યુનિવર્સિટીને બચાવવા માટે, સૌ સામાન્ય લોકો માટે, આપણી શૈક્ષણિક જીવાદોરી સમાન યુનિવર્સિટીને બચાવવા માટે આ ફી વધારા વિરોધી લડતમાં જોડાવું જ પડશે।
અને આપણે જે રીતે જોયું છે કે અત્યાર સુધીના વિરોધના કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ રિવ્યુ કમિટી બનાવીને પુનઃવિચારણા કરવાનો નિર્ણય લીધો છે. ચોક્કસ મને વિશ્વાસ છે કે જો મોટી સંખ્યામાં વડોદરા શહેરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણ પ્રેમી નાગરિકો આ લડતમાં જોડાશે તો ફી વધારો પાછો ખેંચવા સત્તાધીશોને ફરજ પડશે.